અહીંયા આપણે એક દાખલો આપેલ છે x ની 8 ની x ઘાત ઇન્ટુ 64 ની 18 ઘાત ઇન્ટુ 512 ની 7 ઘાત અને 4096 ની 10 ઘાત. તો આપણે આમાં x શોધવાનો કીધો છે, તો આપણે બેઝ સરખો કરવો પડે, એટલે બેઝ આપણે 8 લેવો પડે. તો આમાં આપણે બેઝ 8 લેવો હોય તો કે 8 નો વર્ગ અને એની 18 ઘાત આવી રીતના લખી શકીએ ઇન્ટુ 8 નો ઘન થાય 512, 8 નો ઘન અને એની 7 ઘાત બરાબર આ 4096 એટલે તો કે ચેક કરીએ 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 નો ઘન 512 ઇન્ટુ 8, 512 ઇન્ટુ 8 એવું તો ના આવડે તો 500 ઇન્ટુ 8 લઈ લે તો 4000 આવ્યા, તો બસ થઈ ગયું. તો 8 ની 4 ઘાત થઈ અને એની 10 ઘાત થઈ, બરાબર. તો આ બંને ઘાતનો ગુણાકાર કરવાનો, 18 દુ 36, 8 ની 36, 8 ની 21 અને અહીંયા બરાબર છે તો બરાબર જોઈએ 8 ની 40. બેઝ સમાન થઈ ગયો આપણો. હવે શું કરવાનું તો કે આ નીચેનું નીકળી જાય, ઉપરનું સાદું રૂપ આપવાનું થાય પ્લસ માઇનસ થી. તો 36 અહીંયા x હતો, 8 ની x હતી તો x પ્લસ 36 પ્લસ 21 બરાબર 40. તો આપો સાદું રૂપ તો કે આને સામે લઈ જાઓ 40 માઇનસ 36 માઇનસ 21 એટલે આ આપણો જવાબ થશે. 40 માંથી 36 જાય તો કે 4, 4 માંથી 21 જાય તો કે સાહેબ નો જાય તો 21 માંથી 4 કાઢ, 21 માંથી 4 જાય તો 17, પ્લસ આવવા જોઈએ એની જગ્યાએ માઇનસ આવશે, માઇનસ 17, કારણ કે ઉલટું કામ કર્યું. તો આન્સર એ આપણો જવાબ છે.